જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ગામે સ્કૂલમાં 11 મહિનાના કરાર પર ફરજ બજાવતા વિશાલભાઈ પ્રતાપભાઈ ચાવડા ઉંમર વર્ષ 25 મૂળ વતન ભિયાળ તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ અલગ મકાન ભાડે રાખીને રહેતા હતા. કોઈ અગમ્ય કારણોસર ગતરોજ ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. જે બાદ મૃતક વિશાલભાઈ પ્રતાપભાઈ ચાવડાના મૃતદેહને કેશોદ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જાણવા મળતી માહિતી અનુસાર વિશાલભાઈ પ્રતાપભાઈ ચાવડાના પરિવારજનો ફોન પર સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે સંપર્ક ન થતા સંબંધી મારફતે રૂબરૂમાં તપાસ કરાતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મૃતક વિશાલભાઈ પ્રતાપભાઈ ચાવડા રમતગમત ક્ષેત્રમાં પ્રાદેશિક અને કેન્દ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવી શિલ્ડ પ્રમાણપત્રો મેળવ્યા હતા, ત્યારે અચાનક દુઃખદ સમાચાર મળતા ખેલ જગતના ચાહકો શોકમગ્ન બની ગયા છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.